આપણે સ્વાધ્યાય 5.1 માં દાખલા નંબર 7 આવ્યા છીએ। સ્વાધ્યાય 5.1 દાખલા નંબર 7 f of x is equal to રકમ છે આપણી માનાંકમાં x plus 3 x less or equal to minus 3 minus 2x minus 3 less than x less than 3 અને 6x plus 2 x greater than 3। જો મિત્રો જ્યારે કોઈ દાખલામાં આ પ્રમાણે -3 માટે બી આપ્યું છે અને 3 માટે બી આપ્યું છે, મતલબ દાખલો ઘણો લાંબો છે। આની અંદર આપણે એક જ દાખલામાં આગળ જે આપણે દાખલા ગણ્યા છે એવા બે દાખલા ગણવાના છે। એક દાખલો -3 આગળ આપણે આખો ગણી લઈએ, પછી એક દાખલો આપણે 3 આગળ ગણી લઈએ। તો પહેલા આપણે -3 આગળ ગણવો હોય તો એની રકમ આપણે બનાવીએ। તો f of x is equal to x plus 3 ત્યારે x is less or equal to -3। હવે માત્ર -3 નું જ લખવાનું, 3 નું લખવાનું નહીં। -3x -3 less than x એટલે -3 નું કામ પૂરું કર્યું। પછી આ જ રકમ આપણે ફરીવાર લખવાની છે fx is equal to x less than 3 માટે -2x x less than 3 હવે 3 માટે લખવાનું। હવે પહેલા -3 નો ભાગ લખ્યો, હવે 3 નો ભાગ, બાકી બીજો ભાગ નહીં। અને 6x plus 2 x is greater than equal to 3 આ પ્રમાણે આપણે જ્યારે આવા 3 ભાગ આપ્યા હોય, યાદ રાખવા મિત્રો, આવા જ્યારે 3 ભાગ આપ્યા હોય ત્યારે 99.99% પહેલા અને બીજામાં, પહેલાની છેલ્લી અને બીજાની આ ક્રોસની કિંમત હંમેશા સમાન હશે। તો આ ને આ બેનો બનાવીને આપણે એક આખું વિધેય, આખી નવી રકમ બનાવી દેવાની। પછી બીજાની ક્રોસ અને ત્રીજાની કિંમત આ બે હંમેશા સમાન હશે। તો આ બે સમીકરણને લઈ અને x બરાબર 3 આગળ આખી રકમ નવી આપણે બનાવી દેવાની। હવે આપણો દાખલો સિમ્પલ થઈ ગયો। હમણાં આપણે આગળના બધા દાખલા ગણ્યા હતા એ જ પ્રમાણે આપણે આને ગણવાનું। હવે એક વાત આમાં ધ્યાન રાખવાનું, આમાં મિત્રો x પાછળ છે, આપણને સમજણ નહીં પડે, અઘરું લાગશે જોવામાં, તો આને આપણે x આગળ માટે ચેન્જ કરી દેવાનું। આ x આગળ તો નિશાની આની જગ્યાએ આવી થઈ જાય। તો હવે આપણે ધ્યાનમાં આને બદલે આપણે આ ધ્યાનમાં લેવાનું। રેડી? હવે પહેલા આ રકમ માટે આખો દાખલો હું તમને ગણી આપું છું, પછી હું ભૂસી નાખીશ અને પછી આ રકમ માટે આપણે આખો દાખલો ગણીશું। તો પહેલા આપણે આની વાત કરીએ તો આ -3 છે તો c is less than -3 માટે, પછી c is equal to -3 માટે અને c is greater than -3 માટે। જે આપણે મિત્રો હમણાં દાખલા ગણ્યા હતા, હવે કાંઈ જ નવું નથી આમાં। નવું જે મારે તમને શીખવાનું મેં તમને શીખવાડી દીધું। તો પહેલા f of c રકમ આપણે બનાવી દઈએ, રકમ f of x। તો મિત્રો -3 કરતા નાના, હવે આ રકમ આપણી આ છે, તો -3 કરતા નાના આપણા આ કહેવાય, તેમાં રકમ આપણી આ થઈ જાય માનાંકમાં x plus 3। -3 કરતા મોટા, મિત્રો -3 કરતા મોટા એટલે આપણી રકમ આ તૈયાર થઈ જાય અહીંયા f of x બરાબર -2x ગ્રેટર ધેન માં ગ્રેટર ધેન વાળી રકમ લખી દેવાની, લેસ ધેન માં લેસ ધેન ની રકમ લખી દેવાની। આમાં આપણે બંનેનો ઉપયોગ કરવાનો છે। તો f of x આવી ગયું। હવે f of c, તો x ને બદલે આપણે c મૂકો તો માનાંકમાં c plus 3 આ પ્રમાણે રહેવા દેવાનું આપણે। હવે લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ c f of x, લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ c માનાંકમાં x plus 3 x ને બદલે c મૂકો તો માનાંકમાં c plus 3। બોલો મિત્રો, બંને સમાન આવી ગયું માટે લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ c f of x is equal to f of c માટે c is less than અથવા તો x is less than -3 માટે સતત છે। પેલું સતત નું કામ પૂરું થઈ ગયું। આને બી આપણે પહેલા જોઈ લઈએ। પહેલા f of c, તો x ને બદલે આપણે c મૂકો, પછી લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ c f of x, લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ c -2x મિત્રો આપણી રકમ છે, તો x ને બદલે આપણે c મૂકો એટલે -2c આપણને મળી ગયા, બંને આપણને સમાન મળે છે। તો લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ c f of x is equal to f of c મળે છે માટે x is greater than -3 માટે મિત્રો સતત છે।
તો પહેલા ગ્રેટર ધેન ને લેસ ધેન આપણે સી જ લેવાના, આમાં સી નહીં લેવાનું. આમાં મિત્રો જો પહેલા વિધેયની કિંમત એટલે મિત્રો f of x. તો આપણી જે આપણે નવી રકમ આપણે આ બનાવી છે અહીંયા, આ રકમમાં તેમાં વિધેયની કિંમત એટલે ઇક્વલ વાળું સમીકરણ. તો ઇક્વલ નું સમીકરણ આપણું આ છે. તો માનાંકમાં x પ્લસ 3. હવે તો આપણે 3 મૂકવાના છે, -3. તો -3 મૂકી દઈએ. તો માનાંકમાં -3 પ્લસ 3. તો આ બહાર નીકળ ધન થાય. 3 પ્લસ 3 બરાબર મિત્રો આપણને 6 મળશે. તો f ઓફ માઇનસ ની વિધેયની કિંમત મળી ગઈ. હવે જમણી બાજુનું લક્ષ્ય, લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ -3 પોઝિટિવ ઓફ fx અને લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ -3 નેગેટિવ ઓફ fx. લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ -3 પોઝિટિવ, મિત્રો પોઝિટિવમાં ગ્રેટર ધેન નું સમીકરણ આ લેવાય. તો -2x. તો -2 અને x ને બદલે -3. આ -2 ને x ને બદલે -3 મૂકાય એટલે +6 આપણને મળે. અહીંયા લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ -3 અને નેગેટિવમાં મિત્રો x + 3 આ સમીકરણ લેવાય. નેગેટિવ એટલે લેસ ધેન વાળો ભાગ આ લેવાય. એમાં આપણે x ને બદલે -3 મૂકી દઈએ. તો 3 + 3 આપણને 6 મળ્યા. ત્રણેય કિંમતો સમાન મળે છે. માટે લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ -3 પોઝિટિવ ઓફ fx, લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ -3 નેગેટિવ ઓફ fx ઇઝ ઇક્વલ ટુ fx. ત્રણે ત્રણ જવાબો આપણને સમાન મળી ગયા. તો x બરાબર -3 આગળ સતત છે. એટલે મિત્રો આખી બધી જ કિંમતો માટે -3 કરતા નાના માટે તમે સંખ્યા રૂપે સમજાવી દઉં. અહીંયા -3 હોય તો -3 કરતા નાની તમામ કિંમત માટે સતત છે, -3 માટે પણ સતત છે અને -3 કરતા મોટી કિંમત માટે પણ સતત છે. આ વિધેય f આપણું -3 કરતા નાની કિંમત માટે, -3 આગળ અને -3 કરતા મોટી કિંમત માટે સતત છે. આટલું એકવાર જોઈ લો, પછી આપણે ભૂસી નાખીએ. પછી હજુ આમાં દાખલો અધૂરો છે આપણો. આ 3 વાળો જે મેં સાઈડમાં લખેલો છે બરાબર, એ આપણે ફરી પાછા લખી દઈશું અહીંયા. અને દાખલો ફરી પાછો આપણે પ્રમાણે ગણવાનું છે. તો -3 માટે કરો સેમ કોપી આપણે 3 માટે કરીએ. એકવાર ધ્યાનથી આને જોઈ લો. ચલો જોવાય કે તમને? તો હવે આપણે આને ભૂસી નાખીએ છીએ. -3 નું કામ આપણે પૂરું કર્યું. હવે આપણે 3 ના ભાગમાં આપીએ છીએ. જુઓ જરા, હવે આપણે 3 નું સમીકરણ જે મેં અહીંયા લખેલું હતું ફરી પાછું બનાવું છું. તો f of x બરાબર મિત્રો હવે આપણે 3 ની વાત કરીએ તો આ બેને ધ્યાનમાં લેવાનું. આ એટલે આનું સમીકરણ આપણું આ છે -2x. x is less than 3. હવે -3 ને જોવાના નહીં, આપણે 3 ની વાત કરીએ માત્ર 3 જ જોવાના. અને 6x + 2 x greater than equal to 3. હવે આપણું સતત ચેક કરવા માટેનો આપણો નિયમ. તો c is less than 3 માટે, c equal to 3 માટે અને c greater than 3 માટે. પહેલા હું તમને આ શીખવાડી દઉં. અને પેલા સમીકરણ લખવું પડે આપણે. ચલો, લેસ ધેન માટેનું લેસ ધેન નું સમીકરણ આ છે આપણું. આનું સમીકરણ -2x થાય. આ ગ્રેટર ધેન છે તો ગ્રેટર ધેન આ છે તો આ સમીકરણ આ થાય. f of x બરાબર 6x + 2. અને અહીંયા તો આપણે 3 કિંમત લેવી પડે. આમાં કિંમત મૂકીએ તો પેલા f of c લઈ લઈએ. -2 અને x ને બદલે c. હવે લિમિટ લઈ લઈએ. તો લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ c f of x, લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ c -2x. આપણું સમીકરણ x ને બદલે આપણે c મૂકીએ તો -2c. બંને જવાબો સમાન આવી ગયા. માટે લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ c f of x ઇઝ ઇક્વલ ટુ f of c. માટે x ઇઝ લેસ ધેન 3 માટે સતત છે. આમાં જોઈ લઈએ. એટલે f of c લઈ લઈએ તો 6c + 2. x ને બદલે આપણે ખાલી c મૂકવાના. લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ c f of x, લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ c 6x + 2. x ને બદલે તો આપણે c મૂકીએ તો 6c + 2.
બંને સમાન આવી ગયા. લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ c f of x is equal to f of c માટે x is greater than 3 માટે સતત છે. અહીંયા શરત જોઈ લેવાની, x પણ લખાય ને c પણ લખાય. તો મિત્રો ગ્રેટર ધેન ને લેસ ધેન માટે તમે જોયું, તમને ખબર પડી ગઈ. હવે બધામાં સતત આવે. જે કઈ પ્રશ્ન છે આપણે આમાં જ છે. હવે આના માટે આપણે ચેક કરીએ. પહેલા વિધેયની કિંમત લઈએ. વિધેયની કિંમત સમીકરણ લખવું પડે આપણે. આ ઇક્વલ વાળામાં ઇક્વલ વાળું સમીકરણ લખાય. તો ઇક્વલ સમીકરણ આપણું આ છે 6x + 2. હવે એમાં ડાયરેક્ટ આપણે 3 મૂકવાના છે. તો f of 3 6 કૌંસમાં x ને બદલે 3 + 2. તો 6 તરી 18 + 2 એટલે મિત્રો આમાં 20 મળે. હવે જમણી બાજુનું લક્ષ તો લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ 3 પોઝિટિવ ઓફ fx અને લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ 3 નેગેટિવ ઓફ fx. લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ 3 પોઝિટિવ, મિત્રો પોઝિટિવમાં ગ્રેટર ધેન નું સમીકરણ આપણું આ છે 6x + 2. 6 કૌંસમાં 3 + 2 20. લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ 3 નેગેટિવ, નેગેટિવ એટલે લેસ ધેન નું સમીકરણ છે આ -2x. એમાં આપણે x ને બદલે 3 મૂકવાના. યાદ રાખજો મિત્રો, -3 ન મૂકતા, માઈનસ ની કોઈ વેલ્યુ નથી. આ નેગેટિવ માત્ર લેસ ધેન માટે જ બતાવવામાં આવે છે. આ -3 નથી. હા, અહીં આગળ માઈનસ હોય તો -3 કહેવાય. તો કિંમત આપણે 3 જ મૂકવાની છે, એટલે -6 આવ્યા. બરાબર. ત્રણેય જવાબો સમાન નથી આવતા, જરાક જોઈ લો. આપણે આ બેને એવા સમાન બતાવી દેવાના. લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ 3 પોઝિટિવ ઓફ fx is not equal to લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ 3 નેગેટિવ ઓફ fx. માટે x બરાબર 3 આગળ સતત નથી. તો મિત્રો આપણો ફાઇનલ જવાબ તમે સંખ્યા રેખા પર શીખવાડું. અહીંયા 3 છે આપણા. તો જો 3 કરતા નાની એટલે આ બધી જ કિંમતો એના માટે સતત છે. 3 આગળ સતત નથી અને 3 કરતા મોટી તમામ કિંમત માટે સતત છે. માટે આપણો જવાબ x is less than 3 માટે સતત છે, x બરાબર 3 માટે સતત નથી અને x greater than 3 માટે સતત છે. તો દાખલો આખો બરાબર આવડી ગયો. ટૂંકમાં એક દાખલાની અંદર 2 દાખલા સમાયા હતા. એટલે કોઈ બી આવો દાખલો આવે જેમાં આવા 3 ભાગ આવે તો એક વાત યાદ રાખવાની, આ બેને અલગ કરીને એક દાખલો બનાવી દેવાનો, આ બેને અલગ કરીને બીજો દાખલો બનાવી દેવાનો અને બંને દાખલા આપણે આ પ્રમાણે આપણે સોલ્વ કરી દેવાનો. રેડી? એક વાર ધ્યાનથી જોઈ લો. આપણે આગળ વધીએ પછી ક્વેશ્ચન આપું. હવે દાખલા નંબર આપણે 8મો આવ્યા. f of x is equal to x is not equal to 0 અને 0 x equal to 0. તો મિત્રો હવે આપણી પાસે not equal to 0 છે ને, એમાં આપણે 2 ભાગ બનાવવો પડે. માટે f of x is equal to, મિત્રો x is less than 0 માટે બનાવીએ, x is greater than 0 માટે બનાવીએ. જો x is less than 0 હોય તો મિત્રો આપણી પાસે માનાંકમાં x upon x છે. તો લેસ ધેન 0 એટલે ઋણ સંખ્યા. આપણી પાસે સંખ્યા 0 છે, લેસ ધેન એટલે આ બાજુનો ભાગ, તો માનાંકમાં -x થઈ જાય. ઉડાડીએ તો -1 લખાય. અને ગ્રેટર ધેન 0 હોય તો માનાંકમાં x upon x. તો મિત્રો ધન સંખ્યા x ગ્રેટર ધેન એટલે ધન સંખ્યા, તો અહીંયા ધન થઈ જાય x. ઉડાડીએ તો 1 થાય. અને x equal to 0 માટે આપણને 0 આપેલા છે. તો આપણી આ રકમ ખરેખર આ રકમ આપણી કહેવાય f of x બરાબર -1, x less than 0, f of x બરાબર 1, x greater than 0, equal to 0, x equal to 0. હવે આપણે પહેલા c x less than 0 એટલે c less than 0 માટે આપણે ચેક કરીએ. પછી c equal to 0 માટે આપણે ચેક કરીએ અને c greater than 0 માટે આપણે ચેક કરીએ. મિત્રો આ બેમાં તો સતત આવે જ, આમાં તો સતત આવે. ચેક કરીએ આપણે સતાવી જુઓ.
f of x c લેસ ધેન 0 મિત્રો આ લેસ ધેન 0 માટે -1 c ગ્રેટર ધેન 0 માટે +1 આ તો ફિક્સ થઈ ગયું આમાં આપણે ત્રણ ગણતરી કરીએ છીએ હમણાં હવે આમાં આપણે સતત અને અસતત ચેક કરવા માટે મિત્રો પહેલા f of c લેવાના f of c એટલે x ને બદલે c મૂકો પણ x તો છે જ નહીં એટલે -1 જ આવશે પછી લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ c f of x લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ c મિત્રો f of x ને બદલે -1 પણ આપણી પાસે તો અહીંયા c છે અહીંયા તો આપણે પાસે x હોય તો c મુકાય પણ x તો છે માટે -1 અને -1 બેઠા આવશે બંને કિંમતો સમાન આવી ગઈ તો લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ c f of x ઇઝ ઇક્વલ ટુ f of c માટે x ઇઝ લેસ ધેન 0 માટે સતત છે x લેસ ધેન 0 કે c લેસ ધેન 0 માટે સતત છે કારણ કે બંને કિંમતો સમાન આવી ગઈ એ પ્રમાણે આપણે પહેલા ગ્રેટર ધેન નું જોઈ લઈએ આમાં આપણે પહેલા f of c લઈ લઈએ તો 1 છે તો 1 કારણ કે x હોય તો c મુકાય પણ અચળ સંખ્યા તો બેઠી મુકાય હવે લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ c f of x ઇઝ ઇક્વલ ટુ લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ c f of x ને બદલે 1 અને મિત્રો અહીંયા x હોય તો c મુકાય x તો છે ને માટે 1 ના 1 બંને કિંમતો સમાન આવી ગઈ તો લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ c f of x ઇઝ ઇક્વલ ટુ f of c માટે x ઇઝ ગ્રેટર ધેન 0 માટે સતત છે હવે આપણે વચ્ચેનો ભાગના ભાગમાં પહેલા વિધેયની કિંમત મિત્રો વિધેયની કિંમત એટલે f of x તો આમાં ઇક્વલ વાળું જોવાય ઇક્વલ વાળું આ છે તો f of x બરાબર સમીકરણ કહેવાય તો ઇક્વલ નું સમીકરણ 0 છે માટે આપણે f of 0 લેવાના છે તો જ્યાં જ્યાં x દેખાય ત્યાં બધે 0 મૂકો પણ તો 0 છે માટે 0 રહેશે પણ આ એકાદ કોઈ જગ્યાએ x હોત તો x માટે આપણે 0 મૂકવું પડે હવે જમણી બાજુ ડાબી બાજુનું લક્ષ લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ 1 પોઝિટિવ ઓફ fx અને લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ 1 નેગેટિવ ઓફ fx લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ 1 પોઝિટિવ માં મિત્રો ગ્રેટર ધેન નું સમીકરણ આપણું 1 છે x દેખાય ત્યાં 1 મૂકો પણ x તો છે ને માટે 1 ભૈયા x ટેન્ડ્સ ટુ 1 ને બદલે તો 0 આવશે અહીંયા આપણી પાસે જે કિંમત હોય એ જ લેવાય 0 તો x ટેન્ડ્સ ટુ 0 આપણી પાસે પોઝિટિવ નેગેટિવ હવે fx હવે પોઝિટિવ માં આપણે ગ્રેટર ધેન નું સમીકરણ લેવાય તો ગ્રેટર ધેન સમીકરણ આપણે પાસે 1 છે અહીંયા આપણે 1 મુકાય હવે અહીંયા કોઈ જગ્યાએ x દેખાય તો x ને બદલે 0 મૂકો પણ x તો છે ને માટે 1 ના 1 લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ 0 નેગેટિવ એટલે લેસ ધેન નું સમીકરણ આપણી પાસે -1 છે તો આપણે x દેખાતો 0 પણ x તો છે ને માટે -1 કિંમતો સમાન આવી નહીં કોઈ પણ બે સમાન બતાવી દેવાની તો લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ 0 પોઝિટિવ ઓફ f of x is not equal to limit of x tends to 0 negative of f of x માટે x બરાબર 0 આગળ સતત નથી તો મિત્રો આપણો ફાઇનલ જવાબ આવો લખાય આપણી આ રકમ હતી રકમમાં મિત્રો પહેલા માનાંક આવે તો માનાંકને આપણે કેમ છૂટા પાડવા તે તો નોટ ઇક્વલ ટુ 0 માં આપણે લેસ ધેન અને ગ્રેટર ધેન બંને બતાવવા પડે લેસ ધેન બતાવો ત્યારે માનાંકમાં કિંમત ઋણ થઈ જાય તો માનાંક કાઢ નાખી ઋણ x કરી દેવાનો નીચે x તો છે ઉડી ગયા એટલે -1 ગ્રેટર ધેન ની અંદર મિત્રો માનાંક ધન થઈ જાય તો માનાંક ધન x upon x 11 અને x બરાબર 0 આગળ 0 આપણને આપેલા છે હવે આપણી રકમ આ તૈયાર થઈ ગઈ તો fx બરાબર -1 x લેસ ધેન 0 માટે 1 x ગ્રેટર ધેન 0 માટે 0 x બરાબર 0 માટે હવે આપણે સતત આપણને આવડે છે c લેસ ધેન 0 માટે લેવાનું c ઇક્વલ ટુ 0 c ગ્રેટર ધેન 0 લેસ ધેન માટે સમીકરણ -1 ગ્રેટર ધેન સમીકરણ આપણું 1 અને ઇક્વલ માટે આપણે ત્રણો ચેક કરીએ છીએ કિંમત આપણે મૂકી દેવાની જે આવે આપણો ફાઇનલ જવાબ એકવાર ધ્યાનથી જોઈ લો અને આપણે આ વિડીયોમાં આપણે આટલું જ રાખીએ છીએ ધ્યાનથી એકવાર બરાબર જોઈ લો બાકી આપણે બીજા વિડીયોમાં